ભરૂચના આમોદનગરમાંથી તારીખ 4 ઓગસ્ટના રોજ મળી આવેલી નવજાત બાળકીના બનાવમાં બનેવીએ જ સગીર સાળીને કુંવારી માતા બનાવી તેની બાળકીને ત્યજી દીધી હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે સગીરાના બનેવીની ધરપકડ કરી હતી, જ્યારે સગીરાને સારવાર માટે ભરૂચ હોસ્પિટલમાં ખસેડી હતી। આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન સગીરાના બનેવીએ જ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી હતી। સગીરાએ બાળકીને જન્મ આપતા તે જન્મ છુપાવવા માટે બાળકીને ત્યજી દેવામાં આવી હતી। પોલીસ તપાસમાં હકીકત પ્રકાશમાં આવી હતી। પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈને આરોપી વિરુદ્ધ પોક્સોનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તારીખ 4/8/2025 રોજ કલાક 13:00 વાગે આમોદ દરબાર ગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી, જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 93 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલ હતી, જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલું હતું અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ ત્યજી દીધેલી હતી। આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોમતદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે।